હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પાને ફરી એકવાર એક સરસ મજાની ગુજરાતી રેસીપી મિક્સ દાળની લઈને તમારી સાથે હાજર છું. આ એક એવી સરસ રેસીપી છે જેમાં જીરું અને કોથમીર અને ચોખ્ખા ઘીની સુગંધથી તમને એનો ટેસ્ટ એટલો સરસ હશે. બહુ બધા મસાલા નથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ છે. અહીંયા મેં 3 જાતની મિક્સ દાળ લીધી છે. ચણાની દાળ, તુવેરની દાળ અને લીલી મગની ફોતરાવાળી દાળ. ત્રણેય દાળ સેમ ક્વોન્ટિટીમાં લીધી છે અને એને 4 થી 5 કલાક માટે આ રીતે પાણીમાં પલાળી દીધી છે. હવે આપણી દાળ બરાબર પલળી ગઈ છે અને ત્યાર પછી આપણે દાળને પલાળીને પછી પણ એકવાર આપણે વોશ કરી લેશું જેથી એમાં રહેલ બધી ડસ્ટ નીકળી જાય. હવે આપણી દાળ આ રીતે ક્લીન થઈ ગયા પછી એને કુકરમાં આપણે આ રીતે રાખી દીધી છે. એમાં મીઠું, હળદર અને 1 ચમચી તેલ એડ કર્યું છે જેનાથી દાળ ઉભરાઈ અને બહાર ન આવે અને સરસ રીતે બોઇલ થઈ જાય. તો આ રીતે આપણે દાળને હવે કુકરમાં ધીમા ગેસ ઉપર રાખવાની છે. આ રીતે 3 થી 4 વિસલ આપણે આમાં કરવાની છે. ત્યાર પછી આપણે એને શાંતિથી ધીરે રહીને એનું ઢક્કન ખોલી અને આપણે દાળને આ રીતે ચેક કરી લઈશું. આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે મિક્સ દાળ બનાવવા માટે અહીંયા એક તપેલીમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે. ત્યાર પછી એક મોટી ડુંગળી સમારી લીધી છે અને એક પેનમાં તેલ મૂકી અને એમાં એ ડુંગળી આપણે તળવાની છે અને જ્યાં સુધી આ ડુંગળી ફ્રાય થાય છે ત્યાં સુધીમાં બાજુમાં આપણે આ પાણી પણ ગરમ થાય છે અને ત્યાર પછી એક ટમેટું આ રીતે સમારીને લીધું છે એ એમાં એડ કર્યું છે અને આ રીતે સરસ રીતે મિક્સ કરવાનું છે. આ બાજુ આપણે આ પાણી ગરમ થઈ રહ્યું છે અને આપણે હવે એમાં મીઠું એડ કરીશું અને ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને થોડોક ગરમ મસાલો એડ કરીશું ટેસ્ટ પૂરતો અને ત્યાર પછી આપણે એને સરસ રીતે આ રીતે ફ્રાય કરી દેવાનું છે અને થોડોક અમથો આદુ મરચાં અને લસણની 1 ચમચી જેટલી પેસ્ટ મેં તાજી એડ કરી છે અને હવે આપણે જે દાળ બફાઈને રેડી છે એને આપણે પેનમાં આ રીતે એડ કરીશું. આ રીતે બધી જ દાળ આપણે એમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે દાળ બફાઈ ગઈ છે અને મસાલા પણ ખૂબ જ સરસ સંતળાઈ ગયા છે. સરસ મજાની ફ્લેવર આવે છે અને આ રીતે આપણે બધી જ દાળ એમાં એડ કરી દીધી છે. હવે આપણે જેટલી ક્વોન્ટિટીમાં આપણે એની થિકનેસ રાખવી હોય એ રીતે આપણે ગરમ પાણી એડ કરીશું અને પાણી પણ ગરમ છે અને દાળ પણ ગરમ છે તેથી આપણી આ દાળ ફટાફટ તૈયાર થઈ જાય છે. જોયું ને દર્શક મિત્રો, 10 મિનિટમાં તો આપણી આ દાળ રેડી પણ થઈ ગઈ છે. ફક્ત પ્રિપેરેશનમાં 5 થી 10 મિનિટનો સમય અને ત્યાર પછી આપણે બારીક સમારેલી કોથમીર એડ કરી છે અને આપણે સર્વિંગ બાઉલમાં આ રીતે દાળને લઈ લઈશું. આ રીતે દાળને આપણે થોડી કમથી પતલી રાખવાની છે કારણ કે ત્યાર પછી એ ઓલરેડી જાડી થઈ જશે. તો આ રીતે આપણે દાળને આ રીતે સર્વિંગ બાઉલમાં એડ કરી દઈશું અને આ આપણી દાળ હવે રેડી છે. ત્યાર પછી આપણે એને હોટલ સ્ટાઇલ દાળ ફ્રાય જેવું ટેસ્ટ કરવા માટે આપણે બીજો એક તડકો આપશું. તેલ મૂકીશું થોડુંક અને એમાં જીરું એડ કરીશું અને એક સૂકું મરચું ને એક તમાલપત્ર એડ કરશું અને થોડુંક અમથું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને ત્યાર પછી આપણે એને એ દાળમાં અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી મેઇન ઇન્ગ્રેડિયન્ટ આવશે. મેં અહીંયા ચોખ્ખું ઘી લીધું છે 1 ચમચી, એને આપણે ઉપરથી રેડવાનું છે જેથી મસ્ત મજાની સુગંધી જીરું અને કોથમીર ને ટમેટાની ફ્લેવરવાળી સરસ મજાની મિક્સ દાળ આપણી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એમાં આપણે ધાણા એડ કરીશું. ચોક્કસથી મને કમેન્ટ કરીને કહેજો અને ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ફરી એકવાર આપણે નવી આવી જ આસાન અને હોમમેડ રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.